હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તારીખ 24/4/2025 ના રોજ પેપર લેવાનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું પેપર 2025 કુલ ગુણ 80। વિદ્યાર્થી મિત્રો, જો તમે ધારો તો સંસ્કૃતની અંદર પણ વ્યવસ્થિત 80 માંથી 80 ગુણ મેળવી શકાય તો કઈ રીતે એમાં લખવાનું થાય, તો એમના માટે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત વિડીયો જુઓ। ચાલો, પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। એટલે તમારે જોઈ જોઈને લખવાના છે, એટલે તમને 10 માંથી 10 ગુણ મળી શકે। પેલું, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ, મમ નેત્રત્રયમ અસ્તિ, મમ ધ્વજ ત્રિવર્ણઃ, સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ। તો એ રીતે લખવાનું છે। પ્રશ્ન 2, નીચેના જોડકા જોડવાના છે। તો શક્તિ, યુક્તિ, રીતિ, નીતિ, કર્મ, ધર્મ, ભક્તિ, મુક્તિ, શસ્ત્ર, શાસ્ત્ર। હવે આવી જ રીતે તમારે સરસ મજાના પેપર સોલ્યુશન સાથેના જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને પેપર સેટ મળી જશે। ક્યાંથી? તો ભાઈ આપણી ધોરણ 6 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો કુલ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। અને હા, તમારે આવતું ધોરણ જે 7મું ધોરણ છે એમના માટેના પણ જરૂરી વિડીયો લેક્ચર તમને વેકેશનમાં તમારે જોવા હોય તો બી તમને મળી જશે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં ધોરણ 6 માં વાર્ષિક પરીક્ષાના પેપર સેટ મેળવી લો। એક્ઝામ પેપરમાં એકમ કસોટી 3 થી 12 ધોરણના વિડીયો, તમારું નેક્સ્ટ ધોરણ 7મું જોવું તો એ અને 6ઠું જોવું તો એ વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો। તો શાળા મિત્ર હોય તો એમાં પણ ધોરણ પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો, વેદ ડિજિટલમાંથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। અહમ જ્ઞાનમ દદામી, વર્ષા કાલે અહમ નૃત્યામી, મમ પુચ્છમ અતિવ સુંદરમ, મમ નેત્રત્રયમ અસ્તિ અહમ શંકરઃ, અહમ પુસ્તકાલયે વસામી અહમ પુસ્તકમ। નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ લખો। જલાશયે કહ તરતી, જલાશયે પ્રવીણઃ તરતી, પૂનમ કુત્ર ભોજનમ કરોતિ, પૂનમ ભોજનાલયમ ભોજનમ કરોતિ, ભોજનાલય ભોજનમ કરોતિ, તારા જન્મ દિનોત્સવે કસ્યા વંદનામ કરોતિ, તારા જન્મ દિનોત્સવે સરસ્વતી માતુ વંદનામ કરોતિ, કા એકાદશ દીપાન પ્રજ્વાલયતિ, ધારા એકાદશ દીપાન પ્રજ્વાલયતિ, વૈશાલી કિમ કરોતિ, વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ। પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દને સંસ્કૃત ભાષામાં લખો। 5 ગુણ। હથેળે તો કરતલમ, રમ્યે ખેલામહ, આગળ પુરઃ, આપું છું દદામી, લોકોનો મિત્ર લોકમિત્રમ। નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવાના છે। મારી શાળા સુંદર છે, મમ શાળા સુંદરમસ્તિ, શાળા 11 વાગે શરૂ થાય છે, શાળા વિદ્યાલયસ્ય આરંભ્ય એકાદશ વાદને ભવતિ, હું ભોજન ખંડમાં જાઉં છું, અહમ ભોજનાલયમ ગચ્છામિ, વિદ્યા વિનયથી શોભે છે, વિદ્યા વિનય શોભતે, માતાને દેવ સમાન માનજો, માતૃદેવો ભવ। પ્રશ્ન 4, ચિત્રને ઓળખી તેનું સંસ્કૃતમાં નામ લખવાનું છે। ઉદરમ, કરહ, કર્ણ, લલાટમ, ઓષ્ઠ। ક્રિયા ઓળખીને તેને સંસ્કૃતમાં લખવાની છે। પઠતી, તરતી, ખેલતી, લિખતી, નૃત્યતી। ત્યાર પછી પ્રશ્ન 4, ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। બરાબર? મંદિરમ, નદી, દ્વારમ, ક્રીડાંગણમ, ઉદ્યાનમ। અહીંયા દિશા આપેલી છે જો। ચિત્રસ્ય મધ્યે મંદિરમ અસ્તિ, મંદિરસ્ય ઉત્તરે નદીમ અસ્તિ, મંદિરસ્ય પશ્ચિમે ક્રીડાંગણમ અસ્તિ, મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ, મંદિરસ્ય દક્ષિણે પ્રવેશદ્વારમ અસ્તિ। ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો। શ્રોતમ શ્રોતસ્ય, હસ્ત હસ્તસ્ય, કંઠ કંઠસ્ય, યાદ યાદસ્ય, મુખ મુખસ્ય, નેત્રમ નેત્રસ્ય। ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો। વીણા આશીર્વાદમ દદાતિ, સુજલા અપી આશીર્વાદમ દદાતિ,
નરેશઃ મંદિરમ ગચ્છતિ, જયેશઃ અપી મંદિરમ ગચ્છતિ, સુધા પુસ્તકમ પઠતિ, મનોરમા અપી પુસ્તકમ પઠતિ, દીપા વિદ્યાલયમ ગચ્છતિ, દિવ્યા અપી વિદ્યાલયમ ગચ્છતિ, માનસઃ કાર્યાનામ ચાલ્યતિ, માનસિક અપી કાર્યાનામ ચાલ્યતિ, બાલકઃ ગીતમ ગાયતિ, બાલિકા અપી ગીતમ ગાયતિ. શ્લોક પૂર્તિ કરવાની છે ગમે તે બે, પણ આપણે 3 કરવાની છે. દક્ષિણ પાદમ પુરુષકુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામ્યતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. શસ્ત્રધારકમ, પછી શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. યથા ચિતમ તથા વાચો, યથા વાચા તથા ક્રિયા, ચિતે વાણ્યા ક્રિયાયામ ચ સાધુના મેક રૂપતા. તો આવી રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું. તો બધા મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી અત્યાર સુધીના જે પરીક્ષાના પેપર લેવાના છે એ પેપર આપણો એનો વોટ્સએપ નંબર છે 9993454645. તો આ નંબર ઉપર વોટ્સએપ કરીને વ્યવસ્થિત પીડીએફ બનાવી કે વ્યવસ્થિત ફોટા ક્લિયરિટી વાળા બનાવી અને મોકલશો એવી વિનંતી. જેથી કરીને કયા જિલ્લામાં આ તમને ફ્રીમાં આપણે મૂકવાના છીએ. ક્યાંથી મૂકવાના? એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. બરાબર? તો બધાને ઓલ ધ બેસ્ટ. અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, અને ધોરણ 7ના વિડીયો પણ મેં તમને કહ્યું એ રીતે તમે જોઈ શકશો. ઓલ ધ બેસ્ટ.